જય ગુરુદેવ, જય ગુરુદેવ. આપ સર્વેને મારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. नून में नुकता ना था, कहाँ था शम्स कमल, अल्लाह के आगे कौन था, दीजिए उसकी खबर. नून में नुकता न था, क्या तू शम्स कमल, कहाँ था शम्स कमल, अल्लाह के आगे कौन था, दीजिए उसकी खबर. આપણે જન્મ્યા તો માના ગર્ભમાં આપણો વાસો કરીને આપણે શરીર દેહ ધારણ કર્યું. એના બાદ આપણે જન્મ લીધો એટલે પૃથ્વી પર દેહ ધારણ કર્યું. પૃથ્વી પર નાનાથી નાનું દેહ હતું. ધીરે 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 કરતા યુવાની, ગઢપણ, પછી એ જ દેહ અંત આવતા, એ દેહનો અંત આવતા દેહ નાશ પામી જાય છે. નાશ પામવાની સાથે જ એ પૃથ્વી સાથે પૃથ્વી થઈ જાય છે. માટી એવું માટી થઈ જાય છે. પણ આ દેહને ચલાવનારો, આનીથી બહારની દ્રષ્ટિ જોનારો, કાનથી સાંભળનારો, શરીરની બધી ક્રિયા કરનારો, એ હતો કે નહોતો? હતો ત્યારે જ આ બધું થતું હતું. ન રહ્યો તો દેહ બી ન રહ્યો, શરીર બી ન રહ્યું. કહેવાનો અર્થ એવો છે, દેહ હોય તો બધું છે, દેહ ન હોય, શરીર ન હોય તો કાંઈ નથી. દાખલા તરીકે દેહ છે તો કપડાં છે, જમવાનું છે, દવા છે, બધું છે, રહેવા માટે ઘર છે. કોને જોતું છે આ બધું? શરીરને. શરીરની અંદર જે રહેનારો છે ને એને કાંઈ નથી જોતું. માટે કે નૂન में नुकता ना था, कहाँ था शम्स कमल, અલ્લાહ, વિષ્ણુ, બ્રહ્મા, આની આગળ કોણ હતા એને કોઈની ખબર છે? કોઈને ખબર નહીં. અને જેને ખબર છે એ કોઈને કહેતા નથી. જો કહી દે તો બીજા ચેતી જાય ને, બીજા સમજી જાય. તો આની માટે આપણે સમજાવનારી, જેને આ વાતની ખબર છે, આ વાતની માલુમાત છે, એની પાસે જવું અને આ વસ્તુનો જાણવાનો પ્રયત્ન કરવો. જાણ્યા બાદ એમાં રેણીકણીમાં રહેવું, ઈશ્વરનું નામ લેવું. એ કોણ છે? અલ્લાહ કે આગે કોણ થા, પ્રભુની આગળ કોણ હતા, એનું નામ લેવું, એમનું સ્મરણ કરવું અને બતાવનારનું પ્રથમ કરવું, જેને આપણે ગુરુજી કહીએ છીએ, સતગુરુ કહીએ છીએ, પરમ કૃપાળુ કહીએ છીએ.
એની સિવાય કાંઈ નથી. તો ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય કે બલિહારી મારા ગુરુદેવને જીને ગોવિંદીઓ બતાય. જય ગુરુદેવ, જય ગુરુદેવ.